વિદ્યાર્થીઓ અને વાલીઓ MBBS BDSની મેરિટ લિસ્ટ આવી ગઈ છે. ટોટલ જે રજિસ્ટર્ડ થયા છે 15,651. રજિસ્ટ્રેશન તો વધારે કરાવ્યું હતું, પણ જે ડિસ્ક્વોલિફાઈડ થયા એ પછી રાઉન્ડ 1 માટે જે ઇલિજિબલ છે એ 15,651 છે અને 609 સ્ટુડન્ટને ડિસ્ક્વોલિફાઈ કર્યા છે. ઘણા બધા તો વેરિફિકેશન જ નથી કરાવ્યું. કોઈ 10th આઉટ ઓફ ગુજરાત છે, કોઈ 12th આઉટ ઓફ ગુજરાત છે. અમુકના પેલા પર્સન્ટેજ નથી, બેલો 213 અને બેલો 177 છે. અને ઘણા બધા વેરિફિકેશન કરાવવાનું રહી ગયા, એટલે એમને ખબર જ ના હોય કે વેરિફિકેશન કરાવવું પડે છે. ખાલી પિન પરચેસ કરીને રજિસ્ટ્રેશન કરીને બેસી ગયા એવું લાગે છે. જેમણે જાતે કર્યું હશે એ બધું કરીને બેસી ગયા, એમને ખબર જ નહીં કે વેરિફિકેશન કરાવવા માટે હેલ્પ સેન્ટર જવાનું હોય છે. જો હવે સમય આપ્યો છે મેરિટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો 17/8/26 19/8/26 સુધી સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં આ સાથે મૂકેલ સુધારા ફોર્મ ભરીને જરૂરી આધાર પુરાવા સાથે જે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય ત્યાં રૂબરૂ જવાનું રહેશે. હવે PWD NRIની મેરિટ લિસ્ટ બાકી છે, પણ જેને કંઈ પ્રોબ્લેમ હોય તો એડમિશન આપણે શું કે હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે. જેમને વેરીફાઈ નહીં કરાવ્યું એ લોકો પણ જો હેલ્પ સેન્ટર જાય તો કદાચ એમનું વેરિફિકેશન થઈ શકે છે. બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને જાય તો કદાચ એમનું વેરિફિકેશન થઈ શકે છે. માટે ટ્રાય કરવું જરૂરી છે, નહીંતર સેકન્ડ રાઉન્ડમાં થઈ જ જશે. જે ફર્સ્ટ રાઉન્ડમાં ચૂકી ગયા એ હેલ્પ સેન્ટર પર જઈને પોતાની રજૂઆત કરવાની છે. એ લોકો લઈ તો વેલ એન્ડ ગુડ, અને એ લોકો જો એક્સેપ્ટ ના કરે તો સેકન્ડ રાઉન્ડમાં તમે તમારી જે પણ ખામી હોય, જે પણ ભૂલ ચૂક હોય એને સુધારીને પછી સેકન્ડ રાઉન્ડમાં તમે આવી શકો છો. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે પણ કંઈ માહિતી આવે તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.